નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 4ની અંદર વિષય પર્યાવરણમાં સ્વાધ્યાય પોથી ભાગ 3ની અંદર પ્રકરણ નંબર 10 કબડ્ડી 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 તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો મારો વિડીયો શાંતિપૂર્વક નિહાળજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 4ની અંદર સ્વાધ્યાય પોથી ભાગ 3માં વિષય પર્યાવરણ પ્રકરણનું નામ છે 10 કબડ્ડી કબડ્ડી કબડ્ડી. તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો બાળકો, અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે નંબર 1. પ્રશ્નોના જવાબ લખો. નંબર 1, તમને ગમતી રમતોના નામ લખો. તો મને ક્રિકેટ, કબડ્ડી, સંતાકુકડી, લંગડી, બેડમિન્ટન, ચેસ, કેરમ વગેરે રમતો ગમે છે. પ્રશ્ન નંબર 2, બે ટીમ બનાવીને રમાતી હોય તેવી રમતોના નામ જણાવો. તો ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, લંગડી, ખોખો, હોકી, કબડ્ડી, બાસ્કેટબોલ વગેરે બે ટીમો બનાવીને રમાય છે. નંબર 3, શું તમે માનો છો કે છોકરા છોકરીઓ માટેની રમતો સરખી હોવી જોઈએ? કેમ? હા, છોકરા છોકરીઓની માટેની રમતો સરખી હોવી જોઈએ, કારણ કે છોકરા અને છોકરીની આવડત સરખી જ હોય છે. એ રીતે બાળકો, આપણે આગળ જોઈએ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. બાળકો, હવે આપણે આગળ પ્રશ્ન નંબર 4, કેટલી રમતોમાં દાવ લેનાર બીજાને અડકવા જાય છે? આવી રમતોના નામ લખો. તો કબડ્ડી, ખોખો, આંબલી પીપળી, પકડદાવ વગેરે રમતોમાં દાવ લેનાર બીજાને અડકવા એટલે કે પકડવા જાય છે. નંબર 5, રમતની જેમ શાળામાં પણ કેટલાક નિયમો હોય છે. તમારી શાળામાં નિયમો લખો. અમારી શાળામાં બધા બાળકો યુનિફોર્મ પહેરવો, નિયમિત શાળાએ આવવું, ગૃહકાર્ય ન કરનારને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે લાવવા જેવા નિયમો હોય છે. નંબર 6, મેદાનમાં રમી શકાય ને વર્ગખંડ અને ઘરમાં રમી શકાય તેવી રમતોના નામ લખો. નંબર 1માં મેદાનમાં રમી શકાય તેવી તો ક્રિકેટ, ખોખો, વોલીબોલ, ફૂટબોલ, કબડ્ડી, હોકી, બેડમિન્ટન, સંતાકુકડી, બાસ્કેટબોલ. આ બધું મેદાનની અંદર રમાય તેવી રમતો છે. વર્ગખંડમાં અને ઘરમાં રમી શકાય તેવી તો કેરમ, ચેસ, સાપસીડી, લૂડો, સંતાકુકડી અને શબ્દશોધ વગેરે રમતો ઘરમાં રમી શકાય છે. પ્રશ્ન નંબર 2, ખૂટતા શબ્દો છેકીને લખો. તો અહીંયા જુઓ, નંબર 1, કબડ્ડી રમતમાં 10 કે 12 ખેલાડીઓ હોય છે, તો 10 ચેકી દેવાના, 12 ખેલાડીઓ હોય છે. નંબર 2, જે સમૂહમાં વ્યક્તિગત રમાતી રમત છે, તો સમૂહ ચેકી દેવાનો, વ્યક્તિગત રમાતી રમત છે. નંબર 3, કબડ્ડી, ક્રિકેટ રમવા કંઈ પણ વસ્તુની જરૂર પડતી નથી, તો કબડ્ડીમાં કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી, તો ક્રિકેટ ચેકી દેવાનું. નંબર 4, ક્રિકેટ રમતમાં એમ્પાયરની જરૂર હોય છે કે હોતી નથી? તો ક્રિકેટ રમતમાં એમ્પાયરની જરૂર હોય છે, હોતી નથી, ચેકી દેવાનું. નંબર 5, છોકરા છોકરીઓ માટેની રમતોના સમાન હોવી જોઈએ કે અલગ? તો અલગ ચેકી દેવાનું. નંબર 6, ખોખો મેદાન વર્ગખંડમાં રમાતી રમત છે, તો વર્ગખંડ ચેકી દેવાનું. બાળકો, પ્રશ્ન 3માં ફકરો વાંચવાનો અને તેના પરથી જવાબ લખવાના. તો અહીંયા એક ફકરો આપ્યો છે, તેના આધારે આપણે શું પૂરીશું? જવાબો પૂરીશું બાળકો. તો અહીંયા નીચે પ્રશ્નો આપ્યા છે, તો એની અંદર આપણે પહેલો પ્રશ્ન જોઈએ બાળકો, કે શિક્ષક વર્ગના બાળકોને કયા કયા કામ સોંપ્યા હતા? તો શિક્ષકે વર્ગમાં બાળકોને વર્ગની સફાઈ કરવાનું અને વૃક્ષોને પાણી પાવાનું કામ સોંપ્યું હતું. નંબર 2, જોયેલા કામ કરવા વિશે શું વિચારે છે? જોયેલ કામ કરવા વિશે વિચારે છે કે સફાઈનું કામ તો છોકરીઓએ જ કરવાનું હોય છે.
આગળ બાળકો જોતા જઈએ આપણે કે અહીંયા ત્રીજો પ્રશ્ન, શું જોયેલનું વર્તન યોગ્ય કહેવાય? કેમ? ના, જોયેલનું વર્તન યોગ્ય ન કહેવાય. કારણ કેમ કે બધાએ બધા કામ કરવા જોઈએ. કામ છોકરા છોકરીઓનો ભેદ ના હોવો જોઈએ. કામની બાબતે કોઈ છોકરા છોકરીઓનો ભેદ હોવો જોઈએ નહીં. નંબર 4, બિલવાને કેમ દુઃખ થયું? બિલવાને દુઃખ થયું કે જોયેલે સફાઈનું કામ માત્ર છોકરીઓએ કરવાનું હોય એવું કહ્યું. આથી બિલવાને ખૂબ જ દુઃખ થયું. તો બાળકો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. શું તમે પણ જોયેલના જેવું વિચારો છો? કેમ? ના, હું જોયેલના જેવું નથી વિચારતો. બધાએ બધા કામ કરવા જોઈએ, પછી તે છોકરો હોય કે છોકરી હોય. નંબર 6, બિલવાની ફરિયાદ પછી શિક્ષકે શું કર્યું હશે? બિલવાની ફરિયાદ પછી શિક્ષકે વિદ્યાર્થીઓને કામ કરવા સમાનતા હોય એ વાત સમજાવી હશે. પ્રશ્ન નંબર 4, તમારી શાળામાં નીચેની પ્રવૃત્તિ કોણ કરે છે? એમાં ખરાની નિશાની કરો. અહીંયા પ્રવૃત્તિનું નામ આપ્યું છે બાળકો, અને એક બાજુ છોકરાઓ અને છોકરીઓ. પ્રાર્થના સંમેલન તો છોકરા છોકરી બંને. વર્ગખંડ સફાઈ તો છોકરા છોકરીઓ બંને. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો છોકરા છોકરીઓ બંને. વર્ગખંડને ખોલવા બંધ કરવા છોકરાઓ કરે છે. મેદાન સફાઈ છોકરા છોકરીઓ બંને કરે છે. કોઈપણ સ્પર્ધામાં ભાગ લેવો તો છોકરા છોકરીઓ બંને. પ્રવેશ ઉત્સવનું સંચાલન છોકરા છોકરીઓ બંને કરે છે. એ રીતે બાળકો આગળ જોઈએ તો વૃક્ષોને પાણી પાવું તો છોકરાઓ. યોગાસન અને રમતોમાં છોકરા છોકરીઓ બંને. સંગીતના સાધનો વગાડવા છોકરા છોકરીઓ બંને ભાગ લે છે. પુસ્તકાલયનું સંચાલન તો છોકરીઓ કરે છે. બાળકો આગળ આપણે જોઈએ પ્રશ્નો. તો ઉપરના કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખો. શું કોઈ પ્રવૃત્તિ માત્ર છોકરા અને માત્ર છોકરીઓ કરતી હોય તેવું છે? જો હા તો કઈ કઈ? તો વર્ગખંડને ખોલવા બંધ કરવા એ છોકરાઓ કરે છે. વૃક્ષોને પાણી પાવું એ પણ છોકરાઓ કરે છે. જ્યારે પુસ્તકાલયનું સંચાલન માત્ર છોકરીઓ દ્વારા કરવામાં આવે છે. નંબર 2, છોકરા છોકરીઓ બંને ભાગ લેતા હોય તેવી પ્રવૃત્તિઓ કઈ કઈ છે? પ્રાર્થનાનું સંચાલન, વર્ગખંડની સફાઈ, સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો, મેદાન સફાઈ, કોઈપણ સ્પર્ધામાં ભાગ લેવો, પ્રવેશ ઉત્સવનું સંચાલન, યોગાસન અને રમતો. આ બધી પ્રવૃત્તિમાં છોકરા છોકરીઓ સરખો ભાગ લે છે. નંબર 2, ઉપરના કોષ્ટકના આધારે તમે કહો કે શું તમામ પ્રવૃત્તિ છોકરા છોકરીઓ કરવી જોઈએ? કેમ? હા, તમામ પ્રવૃત્તિ છોકરા છોકરીઓએ કરવી જોઈએ. કેમ કે આ પ્રવૃત્તિ કરવાથી તેમનામાં તે આવડત આવે છે, કામ શીખવા મળે છે અને નવું કરવાનો આનંદ આવે છે. પ્રશ્ન નંબર 5, નીચેના ચિત્ર આપેલા હોય વ્યક્તિઓ વિશે તમારા શિક્ષક પાસેથી જાણો અને લખો. અહીંયા પહેલું જે ચિત્ર આપ્યું છે એ ભાવિના પટેલનું છે. ભાવિના પટેલ એક પેરા ટેબલ ટેનિસ ખેલાડી છે. તેઓ ગુજરાતના મહેસાણા જિલ્લા વડનગરના છે. તેમને 1 વર્ષની ઉંમરે પોલિયો થયો હતો. તેમની ટોક્યો પેરાલિસિસ 2020માં મહિલા સિંગલ ક્લાસમાં 4 સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. અહીંયા બીજું ચિત્ર વિરાટ કોહલીનું આપ્યું છે બાળકો. વિરાટ કોહલી ભારતનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાંનો એક ગણાય છે. તે ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન છે. તેને ક્રિકેટ જગતમાં ચીકુ અને કિંગ કોહલી તરીકે ઓળખવામાં આવે છે. તેના નામે ક્રિકેટના 3 ફોર્મેટમાં ઘણા રેકોર્ડ છે. બાળકો આ જે ત્રીજું ચિત્ર છે તે અનુપ કુમારનું છે. અનુપ કુમાર એક ભૂતપૂર્વ ભારતીય કબડ્ડીનો ખેલાડી છે. તે ભારતના ભૂતપૂર્વ કબડ્ડી ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેના કેપ્ટન ફૂલ તરીકે ઓળખવામાં આવે છે. તેના આગેવાનીમાં ભારતીય ટીમે એશિયા ગેમ્સમાં ગોલ્ડ મેડલ્સ અને વર્લ્ડ કપ જીત્યો છે. આ ત્રીજા ચિત્રની વાત કરવામાં આવી છે. અહીંયા ચોથા નંબરનું ચિત્ર પારુલ પરમારનું છે. પારુલ પરમાર એ ગુજરાતના એક પ્રખ્યાત
પેરા બેડમિન્ટન ખેલાડી છે જેમનો જન્મ ગાંધીનગરમાં થયો હતો. તેમની અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં 30થી વધુ ગોલ્ડ મેડલ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 4 ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારત સરકારે તેમને 2009ની અંદર અર્જુન એવોર્ડ એનાયત કર્યો છે. બાળકો આપણે આગળ જોઈએ. અહીંયા પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6માં નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? નંબર 1. આરાધ્યાને તેની મમ્મી છોકરાઓ સાથે રમવાની ના પાડે છે. તો જવાબની અંદર આરાધ્યાની મમ્મીને સમજાવીશ કે છોકરા છોકરીઓ સાથે રમે તો તેમને કશો વાંધો નથી. રમતો રમવામાં આવા ભેદભાવ ન રાખવા જોઈએ. આગળ આપણે જોઈએ બાળકો બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નની અંદર કીધું છે કે દોડની રમતમાં તમે બીજા નંબર દોડો છો. તમારાથી પ્રથમ નંબરે છોડનાર ભૂલથી તમારા હાથ વડે ધક્કો વાગી તે પડી જાય છે. તો હું તે ખેલાડીને ઊભો કરી અને તેની માફી માંગીશ અને તેને ફરીથી દોડવા માટે પ્રોત્સાહિત કરીશ. અમે ફરીથી સ્પર્ધામાં દોડવા લાગીશું. નંબર 3. રમત દરમિયાન કોઈ ઈજા થાય છે. તો જો રમત દરમિયાન કોઈને ઈજા થાય તો સૌપ્રથમ અમે તેને પ્રાથમિક સારવાર આપીશું. જો ઈજા વધારે હોય તો તેને ડૉક્ટર પાસે લઈ જઈને તેની સારવાર કરાવીશું. આગળ આપણે જોઈએ ચોથો પ્રશ્ન બાળકો. તો ચોથા પ્રશ્નની અંદર નંબર 4. તમે અને તમારા મિત્ર સામસામે ટીમમાં રમો છો. તે તમને સારું પ્રદર્શન ન કરવા માટે લાલચ આપે છે. તો જવાબ: હું તેની લાલચમાં આવીશ નહીં. હું રમતમાં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું શરૂ રાખીશ. મિત્રોના પણ સમજાવીશ કે આમ કોઈ ખેલાડીને લાલચ આપવી ના જોઈએ. પ્રશ્ન નંબર 7. ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો. બાળકો આ ચિત્ર હોકીના મેદાનનું છે. અહીંયા ખેલાડીઓ રમી રહ્યા છે. આપણે આગળ જોઈએ બાળકો એના આધારે પ્રશ્નો જવાબ. તો અહીંયા નંબર 1. આ ચિત્ર કઈ રમતનું ચિત્ર છે? આ ચિત્ર હોકી રમતનું છે. નંબર 2. આ સમૂહમાં રમાતી રમત કે વ્યક્તિગત રમત છે? આ રમત સમૂહમાં રમાય છે. નંબર 3. શું આ રમત માત્ર છોકરાઓ જ રમી શકે? ના, આ રમત છોકરીઓ પણ રમી શકે છે. નંબર 4. આ રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો કુલ 18 ખેલાડીઓ હોય છે. રમનાર ખેલાડી 11 અને અવેજી ખેલાડી 7 હોય છે. પાંચમો પ્રશ્ન. આ રમત રમવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો આ રમત રમવા માટે હોકી સ્ટિક અને દડાની જરૂર પડે છે. નંબર 6. આ કયા દેશની રાષ્ટ્રીય રમત છે? તો આ ભારત દેશની રાષ્ટ્રીય રમત છે. નંબર 7. અવેજી ખેલાડીની જરૂર ક્યારે પડે છે? તો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો અવેજી ખેલાડીની જરૂર પડે છે. પ્રશ્ન 8. તમને ગમતી કોઈ એક રમત વિશે તમારા શિક્ષકની મદદથી લખો. તો મને ગમતી રમત ક્રિકેટ છે. ક્રિકેટ રમતમાં 11 ખેલાડીઓ મેદાન પર રમતા હોય છે, જ્યારે 4 ખેલાડીઓ અવેજી હોય છે. ક્રિકેટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ 3 ફોર્મેટમાં રમાય છે, જેમાં T20, વન ડે મેચ અને ટેસ્ટ મેચ. ક્રિકેટ રમતના દુનિયામાં ઘણા દેશો રમ્યા છે. ક્રિકેટ રમવા માટે ખેલાડીઓ ઘણી આવડત હોવી જોઈએ. તેમાં બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ મહત્વનું માનવામાં આવે છે. સારા ખેલાડી આ ત્રણેયમાં ખૂબ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને માનવામાં આવે છે. જો ત્રણેય ફોર્મેટમાં જે સારું રમે તેને શ્રેષ્ઠ ખેલાડી માનવામાં આવે છે. આપણે આગળ જોઈએ બાળકો પ્રશ્ન. અહીંયા એક પ્રશ્ન નંબર 9 જે છેલ્લો પ્રશ્ન છે કે પ્રશ્ન નંબર 9ની અંદર બાળકો શું કીધું છે? વર્ગીકરણ કરો. અહીં ખોખો, કબડ્ડી, ઊંચી કૂદ, લાંબી કૂદ, ચક્રફેંક, વોલીબોલ, ચેસ, ફૂટબોલ, ક્રિકેટ, તીરંદાજ. તો અહીંયા વ્યક્તિગત રમાતી રમતો જેમાં ઊંચી કૂદ, લાંબી કૂદ, ચક્રફેંક, ચેસ અને તીરંદાજી.
અહીંયા સમૂહમાં રમાતી રમતો તો ખોખો, કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ. તો આ બધી રમતોનું વર્ગીકરણ આપણે કર્યું. જો બાળકો તમને મારી ચેનલ ગમી હોય તો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ આવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને શૈક્ષણિક લગતી બધી માહિતી મારા યુટ્યુબ ચેનલમાં તમને મળી રહેશે. તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બીજા ગ્રુપમાં મારો વિડીયો શેર કરતા રહેજો. આભાર.